છે ધાણા મેથી લસણવાળી ચટણી મીઠું હળદર ને ચાલો આવી જાજો બધા થેપલા ખાવા રાંધણ શેઠના હા કાલ ખાવાના છે આજ ને જોઈ લો આપણે પાસેથી પાટલી વેણું લઈ લીધું હવે એને માર ખાવો છે એવું મને લાગે ફરી સ્વાગત છે આપણા મસ્તી ભર્યા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હા હમણાં શ્રાવણ મહિનો આલે છે ને બધા મજામાં જશે ને આપણે ટનાટન છે આ શ્રાવણ મહિનો આલે છે ને બહુ બધા તહેવાર દોડી દોડીને આવે છે અને હવે હમણાં મોજ જ કરવાની છે હા આપણે રોંઢાના 6 વાગી ગયા છે અને જરાક હાલ બતાવી દો જો આ સાઈડ અમારા બેન રમે છે અને અમારા એના બેનપણી આવ્યા છે હોતય હા અને ગોકેરા ફૂલ સોરો સોરો ચાલે છે અને આપણે જોરો સોરોથી કામ લઈ લીધું છે આજે બનાવવાના છે થેપલા હવે હું કામ તો એ કહી દઉં કે આજે છે રાંધણ છઠ અને કાલે છે શીતળા સાતમ એટલે આજે અમારે રસોઈ બનાવી અને કાલે ઠંડુ જમવાનું છે કાલે રસોઈ બનાવવાની નથી એટલે આખો દિવસ ખાવ આરામ હા આ મારી કંઈક રીત રિવાજ છે તો આપણે બનાવવાની છે થેપલા હા પહેલાં હું પૂરી બનાવતી પણ આ વખતે આપણે ટ્રાય કરવાની છે થેપલાની આ દર વખતે પૂરી બનાવું તો બહુ એમાં તેલ રહે અને તેલવાળી થઈ જાય એટલે ભાવતી નથી અને કડક થઈ જશે હવે આમાં જો કેવું જ થાય તો આપણે લઈ લીધા છે ધાણા મેથી પછી સરસ મજાની લસણવાળી ચટણી પણ ખાંડી નાખી છે અને હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરવી છે તો ચાલો ફટાફટ આપણે લોટ બાંધી લઈએ અને આ વખતે તો બહુ ઝાઝું બનાવવાનું નથી આવતી સાઈડમાં વધારે બનાવશું વધારે બનાવવું એટલે આ વખતે થેપલા જ બનાવવા છે તો હાલો કન્ટિન્યુ રહેજો આપણે શું શું બનાવીને શું કરીએ તો હાલો પહેલાં ફટાફટ લોટ બાંધી લઈએ હાલો ફેમિલી આપણે બેસી ગયા છીએ સરસ મજાનો લોટ બાંધવા જો બધું એડ થઈ ગયું છે ધાણા મેથી લસણવાળી ચટણી મીઠું હળદર ને બધું હવે આપણે બાંધી લઈ સરસ મજાનો લોટ હા એટલો તો અમારે ઘણો થઈ જાય 2 જણાને એમાં કેની શાક ખાય તો હું તો બહુ ઓછા ખાઉં થેપલા તો હાલો સરસ મજાનો લોટ બાંધીને પછી પાછા મળીએ તો હાલો ફેમિલી આપણે જો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે ને હવે વણમાં બેસી છીએ પણ ત્યાં અમારા ઢબુડિયા બેન આવ્યા અને જોઈ લો આપણે પાસેથી પાટલી વેણું લઈ લીધું છે હવે એને માર ખાવો છે એવું મને લાગે છે હાલો મૂકી દો કેની સા મારે વણવા છે જો અમારા બેન હાથે મારે વણવા લાંબુ લાંબુ કરે છે અમારા બેને અત્યારથી શોખ જો એક આપણે નાનું વણીને કરી નાખ્યું મુહૂર્ત તો હાલો ફર્સ્ટ ક્લાસ ફટાફટ વણી લઈ તરવાના છે હજી વઘારેલી ખીચડી બનાવવાની છે લાટ કામ છે આપણે પણ હા અમારા બેન જો હાલો કેની સાવ મૂકી દો હું વણી નાખું મારા કાનનો કેટલો ડાયો છે હાલ થઈ ગઈ છે આપણા થેપલાની શરૂઆત સરસ મજાના હા જો એટલા રહ્યા અને સરસ મજાના ચડી રેડી થઈ ગયા છે હજી આપણે ગોળના થેપલા બનાવવાનો વિચાર કર્યો હા ગળ્યા થેપલા બનાવવાનો તાત્કાલિક વિચાર કર્યો તો આ બધું પાણી નાખી દીધું છે હવે એનો લોટ બાંધવાનો છે પહેલાં એને પૂરા કરી નાખી તો હાલો આવી જાજો બધા થેપલા ખાવા રાંધણ શેઠના હા કાલ ખાવાના છે આજ નથી ખાવાના કન્ટિન્યુ તો બનીને એટલે મતલબમાં આખો બનીને ગરવો ભરીને રેડી થઈ ગયો છે થેપલાનો ગળ્યા તીખા બે મિક્સમાં બેસી ગયા છે જમવા ટમેટાનું શાક બનાવી નાખ્યું અને આ બનાવ્યા મસ્ત મજાના બોરિયા હા આવડા શું કહેવાય થેપલા જોઈને ને બોરિયા ખાવાનું અચાનક બંધ થઈ ગયું પછી બોરો લઈ આવવાનું મજા કરે કે બહુ તીખા છે પણ તો હાલો તમારે લોકોને છઠ કેવી રીતના મને અમારે તો કંઈક આવી રીતના હોય તમે શું શું બનાવો જરા કમેન્ટ કરી દેજો તો બાય બાય જય શ્રી કૃષ્ણ આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો મસ્ત મજાની કમેન્ટ લાઈક ને શેર ચોક્કસથી ચોક્કસ કરજો અને હાલો બધાય જમવા ને હરિહર કરવા અમારા બેનને બહુ ભૂખ લાગી ગઈ છે જો કે તો કેની સા જય શ્રી કૃષ્ણ કેમ વાયડું છે બહુ હાલો તો બાય બાય